શું તમે અપરિણિત કપલ છો અને હોટલની અંદર રોકાણા છો તો તમારા મનમાં બે પ્રશ્નો તો જરૂર થાય કે હોટલની અંદર રોકાઈએ અને પોલીસની રેડ પડે તો શું પોલીસ તમારી ધરપકડ કરી શકે? શું પોલીસ તમારા માતા પિતાને પણ જાણ કરી શકે? આ પ્રશ્નોની ચર્ચા કરીશું. અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવા કાયદાના મહત્વના વિડીયો મળતા રહે. સૌથી પહેલા તો શું પોલીસ હોટલની અંદર રેડ પાડી શકે? તો જણાવી દઉં કે હા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 185 મુજબ પોલીસને એવું લાગે કે કોઈ જગ્યાએ ગેરકાયદેસર કૃત્ય થાય છે તો ત્યાં રેડ એટલે કે તપાસ કરી શકે છે અને જરૂરી લાગે તો તે વ્યક્તિની ધરપકડ પણ કરી શકે છે. હોટલની અંદર રેડ પાડી શકતી હોય તો તમારે રૂમ લેતી વખતે શું શું બાબતો ધ્યાનમાં રાખવી? સૌથી પહેલા તો તમારે રજીસ્ટ્રેશન હોટલની અંદર રૂમ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. બંનેની 18 વર્ષ એજ પૂર્ણ કરેલી હોવી જોઈએ. બંનેના વેલિડ આઈડી પ્રૂફ આપવાના રહેશે. એવું નથી કે છોકરાનું આઈડી પ્રૂફ સાચું હોય, છોકરીનું ખોટું હોય, છોકરીનું સાચું હોય અને છોકરાનું ખોટું હોય, એવું આઈડી પ્રૂફ આપવાનું નથી. તમારે બંને રજીસ્ટ્રેશન ચોપડા પર નામ, સરનામું, સહી, સિક્કા કરીને જ હોટલની અંદર રૂમ લેવો જોઈએ. હોટલની અંદર રૂમ લીધા પછી જો પોલીસની રેડ પડે તો પોલીસ શું કરી શકે? તો સૌથી પહેલા તો પોલીસ રજીસ્ટ્રેશનનો ચોપડો તપાસશે. જો પોલીસને યોગ્ય લાગે તો તમને બંનેને રિસેપ્શન ઉપર બોલાવશે. તમારું નામ સરનામું પણ પૂછશે. એ નામ સરનામું તમારે સાચું આપવાનું રહેશે. જો તમે નામ અને સરનામું તમારું ખોટું આપશો તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 39 મુજબ તે તમારા નામ અને ઠામ ખોટું આપવા બદલ તમારી ધરપકડ પણ કરી શકે છે. એટલે હંમેશા તમારે નામ અને સરનામું સાચું આપવાનું રહેશે. જો પોલીસ શું હોટલની અંદર તમારી ધરપકડ કરી શકે? શું પોલીસ તમારા માતા પિતાને જાણ કરી શકે? તો જણાવી દઉં કે ના. સુપ્રીમ કોર્ટે એસ ખુશ્બુ અને કનીન આમલના કેસમાં બે અનબન લોકો 18 વર્ષ એજ પૂર્ણ કરેલી હોય તે પોતાની સંમતિથી જાતીય સંબંધ બાંધે તો તે ગુનો નથી. અને ભારતના નાગરિકને આર્ટિકલ 21 લેબોરેટરી અને પ્રાઇવેસી એટલે કે ગુપ્તતા અને અંગત સ્વાતંત્ર્યનો અધિકાર આપેલો છે. એટલે તમે રૂમની અંદર કાયદેસર કામ કરી શકો છો, જે ગેરકાયદેસર ન હોવું જોઈએ. જો છતાંય પોલીસ તમારી ધરપકડ કરે અથવા તો તમને હેરાન કરે છે તો તમે તેમના સિનિયર અધિકારીને પણ ફરિયાદ કરી શકો છો. તમે ટોલ ફ્રી નંબર પર પણ ફોન કરીને તમે જણાવી શકો છો કે અમે આવી રીતે કાયદેસર રહીએ છીએ, છતાંય અમને પોલીસ હેરાન કરે અને છતાંય જો પોલીસ તમારી ધરપકડ કરે તો તમે અને તમારા ફેમિલી દ્વારા હાઈકોર્ટની અંદર હેબિયસ કોર્પસની રીટ પણ ફાઇલ કરી શકો છો.